ગુજરાત સમાચાર મુશામ તારીખ 27/1/2025 ગુજરાત ઉપર હાલ વાદળછાયું વાતાવરણ આવી રહ્યું છે. એ પણ હિન્દ મહાસાગરમાં મોટો ચક્રવાત થવાના હિસાબે આપણે વાદળછાયું વાતાવરણ આવ્યું છે. આ હિસાબે વાદળછાયું વાતાવરણ ગુજરાત ઉપર આવી રહ્યું છે. એના હિસાબે વાદળછાયું વાતાવરણ હાલ ગઈકાલે મેં કીધું હતું બનાસકાંઠો, સાબરકાંઠો અને પાટણ અને કચ્છ આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ આવ્યું છે. દેવભૂમિ દ્વારિકા આ ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવ્યું છે. એ પણ 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. જો વાદળછાયું વધારે પડતું જમાવટ છો તો પણ છૂટાછૂટી વરસાદ થશે. આ હિસાબે પવનો ઉત્તર દક્ષિણના પવનો ફૂંકાશે અને તાપમાન જે કાલનું તાપમાન હતું 10 ડિગ્રી રાતનો અને દિવસનું 26 થી 25 ડિગ્રી વચ્ચે રહેશે તાપમાન. આ હિસાબે હવામાન આજનું રહેશે. આવતીકાલે પણ 9 વાગ્યા પછી વાદળછાયું વાતાવરણ હટી જશે. શામ તારીખ 27/1/2025 ગુજરાત ઉપર હાલ વાદળછાયું વાતાવરણ આવી રહ્યું છે. એ પણ હિન્દ મહાસાગરમાં મોટો ચક્રવાત થવાના હિસાબે આપણે વાદળછાયું વાતાવરણ આવ્યું છે. આ હિસાબે વાદળછાયું વાતાવરણ ગુજરાત ઉપર આવી રહ્યું છે. એના હિસાબે વાદળછાયું વાતાવરણ હાલ ગઈકાલે મેં કીધું હતું બનાસકાંઠો, સાબરકાંઠો અને પાટણ અને કચ્છ આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ આવ્યું છે. દેવભૂમિ દ્વારિકા આ ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવ્યું છે. એ પણ 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. જો વાદળછાયું વધારે પડતું જમાવટ છો તો પણ છૂટાછૂટી વરસાદ થશે. આ હિસાબે પવનો ઉત્તર દક્ષિણના પવનો ફૂંકાશે અને તાપમાન જે કાલનું તાપમાન હતું 10 ડિગ્રી રાતનો અને દિવસનું 26 થી 25 ડિગ્રી વચ્ચે રહેશે તાપમાન. આ હિસાબે હવામાન આજનું રહેશે. આવતીકાલે પણ 9 વાગ્યા પછી વાદળછાયું વાતાવરણ હટી જશે.